પોરબંદરના ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. એક તરફ દરિયાની ગર્જના અને બીજી તરફ ડુંગરની ડણક. સુદામાની નગરીના પાદરે હવે સાવજનો વટ વર્તાશે. જ્યાં વર્ષોથી સૂતેલો બરડા ડુંગર હવે સાવજના શ્વાસથી જાગ્યો છે. તૈયાર થઈ જાઓ, કારણ કે ગીરનો રાજા હવે પોરબંદરના આંગણે પધાર્યો છે. વર્ષોની પ્રતીક્ષાનો આવ્યો અંત અને બરડાના ડુંગરે ધારણ કર્યું નવો રૂપ. સાવજનું નવું સરનામું, ખોખાર ગર્જનાઓ અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ. શું તમે જોયો સિંહોનો આ નવો અંદાજ? સાવજની નવી સલ્તનત. જુઓ આ એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ. ગીરના સાવજને હવે નવો સરનામું મળ્યું છે. વર્ષોની પ્રતીક્ષા બાદ પોરબંદરનો બરડા ડુંગર સિંહોના સુરક્ષિત આશરા તરીકે સજ્જ થયો છે. સિંહોના વસવાટનું વિસ્તરણ અને પર્યાવરણના જતન માટે લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય માત્ર વન્યજીવ પ્રેમીઓ માટે જ નહીં, પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે પણ નવી ક્રાંતિ લાવશે. કુદરત અને મનુષ્ય વચ્ચેના અનોખા સંતુલનને માણવા માટે હવે માર્ગ પ્રશસ્ત થયો છે. ખુંખાર ગર્જનાઓથી ગુંજશે આ નવો પ્રદેશ. એશિયાઈ સિંહોના બીજા ઘર તરીકે ઓળખાતા બરડા વન્યજીવ અભયારણ્યમાં જંગલ સફારીનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ રણિયામણું જંગલ હવે સવાર સાંજ પ્રવાસીઓના ઉમળકા અને ઉત્સાહથી ગુંજી ઉઠશે. ગીરના ડાલામથ્થા સિંહો માટે આ નવું પરિસર માત્ર રહેઠાણ નથી, પરંતુ વન્યજીવ સુરક્ષણની એક નવો અધ્યાય છે. જે વન્યજીવ સંરક્ષણ છે એનો એક નવો અધ્યાય છે. અહીંની સમૃદ્ધ પક્ષીઓનું, અહીંની જે સમૃદ્ધ જૈવ વિવિધતા છે, જૈવ વિવિધતા છે અને જળચર પક્ષીઓનું આગમન પ્રકૃતિ પ્રેમીઓ માટે એક અદ્ભુત લાભો બની રહ્યું છે. બરડા જંગલ સફારીની મોજ માણવા માટે આવેલા. ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. ખૂબ જ સારી સુવિધાઓ છે, ખૂબ જ સારા કર્મચારીઓ અને સ્ટાફ છે. બહુ જ મજા કરી. જંગલમાં ઘણા અલગ અલગ જાતના પ્રાણીઓ, પક્ષીઓ, ઘણું બધું જોવા મળ્યું. એટલા અનુભવી હોય છે કે તમને દરેક પ્રાણીની ઊંડાણથી વિશેષતા આપે છે. એ સાથે સાથે હરેક વૃક્ષની પણ તમને વિશેષતા આપે છે. કયું વૃક્ષ ઔષધિમાં વપરાય છે, કઈ ઔષધિ બને છે, કઈ રીતે ઉપયોગ કરાય, એ પણ ઊંડાણથી માહિતી આપે છે. અમને બહુ જ મજા આવી અને અમે એમની પાસેથી ઘણું બધું શીખ્યા. વન વિભાગે આ ઐતિહાસિક વિસ્તરણ માટે કમર કસી છે. પ્રવાસીઓની સગવડતા માટે તાલીમબદ્ધ વન સહાયકો, ગાઈડ જેને કહેવામાં આવે છે, તૈનાત કરાયા છે, જે વન્યજીવોની ગતિવિધિ સાથે જંગલની દુર્લભ ઔષધીય વનસ્પતિઓનો પણ પરિચય કરાવશે. શિસ્તબદ્ધ વ્યવસ્થા અને વન્યજીવોના નૈસર્ગિક નિવાસ સ્થાનમાં દખલગીરી ન થાય તે રીતે સફારીનું આયોજન કરાયું છે. ગીર બાદ હવે બરડાનો આ ડુંગરાળ વિસ્તાર સાવજની ગર્જનાઓનો સાક્ષી બનવા સજ્જ છે, જે પર્યટકોને વન રાજી સાથે સીધો સંવાદ કરાવશે. વન્ય પ્રાણીનું સંરક્ષણ પણ બરડા અભયારણ્યમાં ખૂબ સારી રીતે પોરબંદર વન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આવનારા સમયમાં અહીં મુલાકાત લેતા ટુરિસ્ટને વધુ રોમાંચક વાઇલ્ડ લાઈફનો અનુભવ થઈ શકશે. વન્યજીવ સંરક્ષણના આ સકારાત્મક અભિગમને કારણે જ આગામી સમયમાં બરડા વિશ્વસ્તરીય પ્રવાસન ધામ તરીકે ઉભરી આવશે. સ્થાનિક રોજગારીની તકોની સાથે પ્રકૃતિના જતનનો આ નવતર પ્રયોગ પર્યાવરણ પ્રેમીઓ માટે ગૌરવની ક્ષણ છે. પ્રવાસીઓમાં પણ આ નવી સફારી જે છે એને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે, જે પોરબંદરના આર્થિક અને પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે. વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.